વાગ્યા છે સવારના 7 અને મોર્નિંગ થઈ ગઈ છે. તો હું તમને અમારો જે પાછળનો નજારો છે એ હું તમને બતાવું કેવો છે. જે પાછળનો નજારો જે વાદળ નીચે આવી ગયા છે તો જો કેવો મસ્તીનો વાવ સુંદર ઓસમ સુપર ગુડ. જો સામે બી વાદળા અને અત્યારે વેધરનું ટેમ્પરેચર છે 14 જેવું છે ને ઠંડી બી બહુ છે અહીંયા અત્યારે. આ તો મતલબ અહીંયા ઓછી કહેવાય પણ હજી આની કરતાં વધુ થશે. અમારે તો હજી આની કરતાં ઉપર જવાનું છે ને તમે અહીંના દ્રશ્ય જો કેવા મસ્તીના છે. કે હિમાચલ પ્રદેશમાં ફરજિયાત એકવાર આવો, આવા વિસ્તારમાં આવો, એકવાર આ જે ઠંડીનો માહોલ લેવા આવો, આનંદ છે તે લેવા આવો. અને જો પાછળનું જે દ્રશ્ય છે તે જો હાય કેવા ઝાડ છે ને અહીંયા કોઈ છે નહીં ને પબ્લિક બી બહુ ઓછી આવે છે અહીંયા ટૂલ માટે ને વધારે પબ્લિક જાય છે. જેમ કે ઉત્તરાખંડમાં જાય છે, હરિદ્વારમાં છે, ત્યાં જાય છે વધારે પબ્લિક અહીંયા આવતી નથી. હજી તો અમારે જમ્મુ કાશ્મીર જવાનું છે, લેહ લદ્દાખ જવાનું છે. આ હિમાચલ પ્રદેશમાં હજી ઘણી જગ્યા રહેવાની છે. એમ હું તમને બી બતાવતો થઈશ કઈ રીતના કઈ જગ્યા છે ને ક્યાં છે એ બધી જગ્યા. તો અત્યારે અમે આવ્યા છીએ નીચે બેગ લેવા. અત્યારે વરસાદ બી આવી રહ્યો છે ધીમો ધીમો ને ઠંડી બી છે ને ઝાકળ બી બહુ છે. તમે જુઓ મને પાછળ આ સાઈડ જુઓ કેટલો ઝાકળ છે અને આ સાઈડ બી ઝાકળ કેટલો છે. કોઈ દેખાતું નથી, બસ સફેદ બધું અહીંયા પાછળ બી. અને જો ખીણ છે, ખીણ અહીંયાથી ગયા એટલે ડાયરેક્ટ પછી ઉપર વયા જાઉં. અહીંયાથી એક વાર વયા ગયા ડાયરેક્ટ ઉપર. તો હું તમને ખીણ બતાવું કેવી છે અંદર. અહીંયાથી એકવાર ગયા એટલે બસ પછી પૂરું. આ છે હોટલ સરોની હિલ્સ. અત્યારે અમે ફ્રેશ થઈ ગયા છીએ અને રેડી થઈ ગયા છીએ, નવા કપડાં પહેરી. અને આ મેં સુરતથી હું જેકેટ લાવ્યો હતો, એ જેકેટ પહેરી લીધું ને હમણાં ગાડીમાં હાથના પંજા અને ટોપો અને બધું છે. તો અત્યારે હું ગાડીમાં જાય. અત્યારે તો નથી પહેરવાની જરૂર છે. હજી અમારે લદ્દાખ ને જમ્મુ કાશ્મીર ને અને એની જે ઉપરની જે હાઇટ છે એની ઉપર અત્યારે તો આજે નીચે હાઇટ છે તો અમે ત્યાં જઈને અમે પહેરશું. અત્યારે મેં જેકેટ પહેર્યું છે. અત્યારે તમે મારી પાસે જોઈ શકો છો કેવો નજર આવે એક નંબર. સુપર લોકેશન મળ્યું તો અમે વચ્ચે સ્ટોપ લીધો છે, ઊભા રહી ગયા છીએ. તમે જોઈ શકો છો મારી પાછળ કેવો મસ્તીનો નજારો છે, એકદમ મસ્ત કુદરતી દ્રશ્ય. ને જો નીચે ખીણ છે ને નીચે નદી બી જાય છે અને ઉપર વાદળ બી છે ને ડુંગર ને પર્વત ને કેવું મસ્તનું છે. તમે સામે એક ઘર છે ત્યાં બી જોઈ શકો છો ને આ સામે એક નાનો એવો ધોધ છે ને અહીંયા ઉપર મારી ઉપર બી ઝાડવા છે ને ડુંગર છે ને પર્વત છે ને અમે હિલ્સ ઉપર છીએ. અત્યારે બહુ મોટી હિલ્સ છે ત્યાં છીએ. હું તમને આગળનો સીન બતાવું કે કેવી હિલ્સ છે બહુ મોટી. તો ત્યાં અમે અત્યારે ઉપર ધીમે કરતાં ઉપર જઈ રહ્યા છે. ત્યાંથી એક ગામ છે ત્યાં હજી ફોટોગ્રાફી અને રીલ્સ થોડા વિડીયો શૂટ કરશું ને પછી થોડા આગળ જશું. અત્યારે તમે જો કેવી ખીણ છે અંદર.
અત્યારે વચ્ચે અમને એક લોકેશન મળ્યું છે કે જ્યાં અમે પાણી બહુ મસ્ત પહાડોમાંથી આવે છે ને પીવાનું પાણી છે એમ કહે છે ને અમારી સાથે જે વિશાલભાઈ આહિલ છે તેઓએ કીધું કે નહીં પીવાનું મસ્ત પાણી છે. તો અત્યારે જો 2 બોટલ મેં લઈ લીધા મારા ને પાછળ એક કેરબો લાવ્યા હતા અમે ત્યાંથી રાજકોટથી કેરબો લાવ્યા હતા તો કેરબો બી લઈ લીધેલો છે. પાછળ જો લાવે છે કેરબો તો અમે અત્યારે પાણી ભરશું ને જે એનું મસ્ત ઠંડુ પાણી અને જે આ જો હિમાચલ પ્રદેશ છે એનું પહાડી ઇલાકાનું પાણી છે અમે પીશું. કેવું છે પાણી? આમ જો અહીંથી જો પાણી આવી જો. વાવ, જો આમાં પહાડમાં પાણી આવે જો. પહાડોનું પાણી. હા હા, ઠંડુ. કેટલું ઠંડુ છે એમ છતાં પણ એ ઉપાડી લે છે. બોલો કારણ કે આ વાતાવરણ જેવું સરસ છે ને કે બધામાં એનર્જીનું લેવલ વધી જાય. ટોટલી સ્વર્ગમાં છીએ. કેટલી તાકાત આવી ગઈ. કૃષ્ણ છે. મારી બોટલ છે એ વિશાલભાઈ લીધી ને મને કેરબો આપ્યો. સવાલ જ નથી. તો જ ખબર પડે ને કે આ હિમાચલની ટૂર, કાશ્મીરની, લદ્દાખ. હલો, તો અત્યારે અમે જઈ રહ્યા હતા રસ્તામાં અને વચ્ચે અમને એક બહુ મસ્તનું લોકેશન મળ્યું અને અમે સ્ટોપ લીધો છે અહીંયા. તો હું તમને અહીંયાનો જે સ્ટોપ છે એ બતાવું. અહીંયાનું જે લોકેશન છે એ બતાવું કેવું મસ્તનું લોકેશન છે ને જે રસ્તો જુઓ સામેથી આવે છે અને અહીંયાથી જાય છે, ત્યાંથી પછી ત્યાંથી ઉપર જાય છે, ત્યાંથી પાછો ઉપર જાય છે. શું કઈ રીતના મતલબ લાંબો રસ્તો છે ને જુઓ અમારી પાછળ જુઓ કેવું લોકેશન, એક નંબર રિયલી ફીલથી. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap. I'm loving your vibe, always have. જો મારી પાછળ કેવું લોકેશન છે, સુપર લોકેશન છે, કેવું મસ્ત છે, સામે વાદળ ને હાય આવું લોકેશન તમે જિંદગીમાં ક્યાંય નહીં જોયું હોય એવું અહીંયા છે. જે જમ્મુ કાશ્મીરની અંદર અમે એન્ટ્રી લઈ ચૂક્યા છે ને અત્યારે અમે છીએ જમ્મુ કાશ્મીરમાં. જમ્મુ કાશ્મીરના ઇલાકાને હા હજી સામે જોવા આર્મીનો કેમ્પની જે અને ચોકી છે એ બી છે સામે અને મારી પાછળ ને અમે અહીંયા છીએ. વાહ વાહ, ક્યાં નજારો. ને સામે બી તમે જોઈ શકો છો કેવા ગાર્ડન, એક નંબર. Your back, we like all the same tracks. Listen all night in the sheets all black. Said I'm falling fast. Don't remember life before you, that's fact. I feel good, you look great,
like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. અત્યારે અમને આ લોકેશન ઉપર થોડા મોટા મોટા કાગડા, જે કાશ્મીરી કાગડા કહેવાય, તે પહાડી કાગડા, તો અત્યારે 1 થી 2 અમને જોવા મળ્યા હતા પહેલાં. પછી અમારી પાસે નાસ્તો હતો, તો અત્યારે ગાંઠિયા ને એવું નાખ્યું છે ને એ બધા કાગડા કેટલા બધા આખું ગ્રુપ ભેગું મળી ને ખાવા આવી ગયા છે ગાંઠિયા. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લેહ લદ્દાખ જવાનું ના ભૂલતા. બહુ મસ્ત એનું અને સુપર લોકેશન છે. તમે જોઈ શકો છો કેટલી ઊંડી ખાઈ છે. જો એટલે તો મને બી બહુ ડર લાગે છે ત્યાં બાજુમાં જતા, ને કેટલી ઊંડી છે. અહીંયા પગ લેપશો તો ડાયરેક્ટ નીચે વહી ગયા, ખબર બી ના પડે કે કઈ જગ્યાએ વહી ગયા છે. તો તમે જો કેટલી ઊંડી ખાઈ છે. હા, આ રસ્તો બી કેવો મસ્તીનો છે.